આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લા એપીએમસીમાં વેપારીઓની દાદાગીરી સામે આવી છે। અમરેલી એપીએમસીમાં જણસી લઈને આવેલા ખેડૂતો વેપારીઓથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। વેપારી દ્વારા અમરેલી એપીએમસીમાં કડદા જેવી ઘટના સામે આવી। કપાસ વેચવા આવેલા ચાપાથડ ગામના ખેડૂતોનો કપાસ વેપારીએ અડધો પાછો ઠલાવ્યો છે। પહેલા ખરીદી કરી અડધો કલાક કપાસ કહી શકાય કે અડધો કપાસ ઉતારી ફરી ટ્રેક્ટર હરાજીમાં ઊભું રાખતા આ ખેડૂત પરેશાન થયા છે। આ સમગ્ર મામલે અમરેલી એપીએમસીએ મૌન સેવતા ખેડૂતોમાં સવાલો ઊભા થયા છે। કપાસ લઈને કાલે હાંજનો મૂકી ગયો છું। અત્યારે મારો વારો આવ્યો। ઉપરનો જે માલ હતો લારીની અંદર એ બધો ઠલવી નાખ્યો। ત્યાર પછી એક અઠવાડિયાની અંદર જે હતો એ કે આ ગરમ છે તો આને બીજી વાર હરાજીમાં મૂકવો જોઈએ। તો બે ના પાડી દીધી કે મારે બીજી વાર હરાજી નથી કરવાની થાય। કેટલા વાગ્યાના આવ્યા હતા? કાલે સાંજે 8 વાગ્યા। કેટલા વાગ્યા? ત્યારે કેટલા વાગ્યા? 3:30 વાગ્યા। કેટલી કલાક છે અહીંયા તો? હા, સવારનો આવ્યો છું મોટું ધોઈને। અત્યારે વેપારીએ ના પાડી? હા, વેપારીએ ના પાડી ને બીજી જે ગાંડિયું હતી